તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છે ચોટીલા અને અહીંથી આપણે ગેસની લાઈનમાં ઉભા છે અને અહીંયાથી ડુંગર આપણને ચોખ્ખો દેખાય છે. ચોટીલા ચાવણમાનું મંદિર જોઈ લ્યો. તો ગેસ ભરાઈને આગળ જવાનું છે જુનાગઢ અને રિટર્નમાં આપણે ચોટીલા આવવાનું છે, તો ત્યાં દર્શન કરવાના છે, તો તમને પણ દર્શન કરાવશું. તો ગેસની લાઈન ઘણી બધી છે, આપણે ગેસ ભરાઈને પછી આગળ જવાનું છે. અત્યારે તો અહીંયાથી ચાવણમાના દર્શન કરી લ્યો, આપણે રિટર્ન અહીંયા આવવાનું જ છે, તો તમને પણ દર્શન કરાવશું. તો બન્યા રહેજો બ્લોગની અંદર. ચાલો. તો મિત્રો આપણે પહોંચી જાય છીએ અત્યારે ગોંડલ વટી જાય છીએ. જુનાગઢ રહી ગયું છે આપડા 45 કિલોમીટર જેવું. તો અત્યારે તો આપણે કિંગ હોટલે ઉભા છીએ ને નીકળવાનું છે જુનાગઢ. જુનાગઢ પહોંચીને તમને બતાવીએ છીએ એનું રૂપ. અત્યારે તો શાંત થઈ ગયું છે, તો જોઈ લ્યો. પવન પણ સારો એવો હોય છે. મિત્રો આપણે જુનાગઢની અંદર આવી ગયા છે અને આપણે રોકાણા છીએ ધર્મશાળાની અંદર. તો આપણે થરા કોકરેજ બાજુની છે ધર્મશાળા, ત્યાં આપણે રોકાણા છીએ સદારામ બાબાની. તો નીચે રોટલા ઘડાવાનું ચાલુ છે અને આપણે આવી જાય છીએ ઉપર ધાબા ઉપર. બહારનું લુક પણ તમે જોઈ શકો છો, બહુ મસ્ત એવું લોકેશન છે. અહીંયાથી અત્યારે રાતનું તો આપણે લાઇટમાં ઓછું દેખાય છે, પણ બહુ મસ્ત એવું લોકેશન છે અને જોવાની મજા આવે છે. અને આપણે સવારમાં ગિરનાર ચડવાનું છે, એટલે સવારમાં વહેલા જાગી ગિરનાર ચડવાનું છે. તો આજનો પાર્ટ અહીંયા ખતમ કરશું, કાલનો નવો બનાવશું. તો મળીશું કાલના વ્લોગમાં, બન્યા રહેજો વ્લોગની અંદર. ચાલો.